આરોગ્ય નર્મદા ખેડૂતો મુદ્દે મહેશ કસવાલાનો જવાબ આરોગ્ય કેન્દ્રની ફરિયાદ પર કડક કાર્યવાહી થાય છે તેવું કહ્યું છે। નાનામાં નાની ફરિયાદ પણ ધ્યાને લેવાય છે। બરડિયામાં બેદરકારી બદલ એજન્સી અને અધિકારીની નોટિસ ફટકારી છે કે ગુજરાતના 25,000 ગામડામાં ટેન્કર રાજ ખતમ થયું છે। છેવાડાના ગામડા સુધી નર્મદાના પાણી પહોંચ્યા છે। જર્જરી ટાંકી તોડવાનો અધિકાર ગ્રામ પંચાયત પાસે। ભેસાણના મોણિયા ગામના 515 પૈકી 514 ખેડૂતોને સહાય મળી। આ રાજ્યની સરકાર આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો, નબળી ગુણવત્તાયુક્ત કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ઝીરો ટોલરન્સ ધરાવે છે। નાની પણ ફરિયાદ હોય, એક ગામની આંગણવાડી હોય કે એક ગામનું પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર હોય, એમાં પણ ફરિયાદ મળે તો એમની સામે કાયદેસરની કડક કાર્યવાહી થતી હોય છે। પીવાના પાણીની કોઈ પણ મુશ્કેલી ન હોય, ટેન્કર રાજ્યમાંથી મુક્ત થયેલું આ રાજ્ય દરેક જગ્યાએ પીવાના પાણી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચ્યું છે। સર્જરી ટાંકીઓને દુરસ્ત કરવાનો કે એમનું ડિમોલેશન કરવાનો અબાધિત અધિકાર જે તે વિસ્તારની ગ્રામ પંચાયતો છે ને આ કામ એ ગ્રામ પંચાયતોએ જ કરવું પડતું। સભ્યશ્રીએ ભેસાણ તાલુકાના જે ગામની વાત કરી છે, મોણિયા ગામની અંદર એમનો આક્ષેપ છે કે મોણિયા ગામની અંદર એક પણ ખેડૂતને સહાય મળી નથી। હું એમ માનું છું કદાચ માનની સભ્યશ્રી પાસે જાણકારીનો અભાવ હશે। સરકારના ઓથેન્ટિક આંકડામાં 515 અરજી કરી છે ગામમાંથી અને 514 ખેડૂતોના ખાતામાં સહાય પહોંચી ચૂકી। રસ્તો ન બન્યો તે માટે મંત્રીને ધારાસભ્યના અભિનંદન। વિધાનસભામાં ધારાસભ્ય કાંતિ કરાડીએ કસ્યો તંચ। રસ્તાના કામ ચાલુ ન થતા ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો। મેટલ, ડસ્ટ, સિમેન્ટ કોણ ખાઈ ગયું તે ખબર નથી। 4 વર્ષથી રસ્તા નથી બનતા એટલે મંત્રીને અભિનંદન। 4 વાર ખાતમુહૂર્ત કર્યા છતાં કામ ચાલુ ન થયાનો પણ દાવો થયો।